बोलिए भागवत स्वरूप ભગવાન કી જય। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિના અવતારો પ્રાગટ્યો માતાજી ગણેશ કોઈ પણ સ્વરૂપ એમને કોટાનો કોટી દંડવત પ્રણામ। કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થળે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી। આ દિવ્ય શ્લોક એમનો અર્થ એવો છે, હે ભગવાન શ્રી કૃષ્ણ, આપકે મસ્તક પર કસ્તુરી તિલક સુશોભિત છે, आपके वक्षस्थल पर देदीप्यमान कौस्तुभ मणि विराजमान है तथा आपना हाथना कांडामा कंगन धारण करेला है। हे हरि, हे प्रभु, हे आदिशक्ति, आपना आखा शरीर ऊपर सुगंधित चंदन लगावेल छे तथा आपना सुंदर कंठमा एटले गळामां मोतीनो हार सुशोभित छे। हे प्रभु, तमे तमारी सेवा करनाराना मुक्तिदाता छो। आ शब्द उपर तो ताड़ी उपाड़ो, चालशे, काई वांधो नहीं। हे गोपाल, आपनु बधुं ज सुंदर छे। आपनी जय हो, जय हो, जय हो। अने एक सरस मजानो श्लोक आपने केवो छे मंगलाचरण निमित्ते। अरे भागवत कथा तो आखी एक एक अक्षर, एक एक कानो मात्र, एक एक शब्द बहु उपयोगी, कारण के होय ज ने भगवान आदिशक्तिए ज पोतानी वाणी स्वरूपे भागवत ब्रह्माजी ने अर्पण करेलू। ये आपणे कथामां घणीवार कह्युं छे। पछी तो आ कथा एनो एक एक शब्द
બહુ ઉપયોગીઓ, અને છતાંય પ્રભુ એને આપણે પાર ન પામી શકીએ, એને આપણે સમજી ન શકીએ એવા છે આપણા આ પ્રભુ પોતે, આદિશક્તિ સ્વરૂપ. અને આ ભાગવતની કથા તો એનું તો મૂલ્ય જેટલું કહીએ ને એટલું ઓછું. ભાગવતનું મૂલ્ય, ભાગવતનું મહત્વ, ભાગવતનું મહત્વ બહુ છે વાલા ભક્તો, ઘણું. આપણી પાસે તો કોઈ શબ્દો નથી ભાગવતનું મહત્વ સમજાવવા માટે. પંડિતો, જ્ઞાનીઓ એમણે બહુ અભ્યાસ કર્યો છે, અને છતાંય નથી પામી શકતા. તો આપણે ક્યાંથી પામી શકવાના? એટલે ભાગવત આપણાથી જેટલું, આ તો આખો આલય, દરિયો નહીં કહીએ, પણ આખો આલય છે. દરિયા કરતાં અનેક ગણો ઊંડો, અનેક ગણો મોટો, વિરાટ, એને કહેવાય આલય. આખો આલય છે ભગવાનની લીલા, ભગવાનની કથા અને ભગવાનની વાણી, ભગવાનની વાત, ભગવાનના શબ્દો, એનો પાર નથી આવતો. અને આપણે બધા એવી ઈચ્છા કરીએ કે ભગવાનની કૃપાથી આપણે ભગવાન એટલે હું, ભગવાનની કથા એટલે હું, ભગવાનની લીલા એટલે હું, ભગવાનના કાર્યો એટલે શું. અને ઈ દરજ્જે ઈ કોઈ સમજવા માટે તો ભગવાન આદિશક્તિ સિવાય કોઈનું કામ નહીં. કારણ કે એણે જ આ બધું સર્જન કર્યું બ્રહ્માજી મારફતે. અને પછી આપણને ધીમે ધીમે ઉત્તરોત્તર વિદ્વાનો સમજાવતા ગયા, એમ આપણે સમજતા ગયા. આ વેદનું ફળ છે, છતાંય આપણે એને પામી શકતા નથી. એની મર્યાદા કે એ આટલું જ કરી શકે, આ કરી શકે એ ભગવાન, એવું આપણી પાસે કોઈ શબ્દ જ ન હોય. કારણ કે આપણું જ્ઞાન ટૂંકું પડે હો. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું મનડું ત્યાં જાવા મથે છે. હે પ્રભુ, વેદો ભગવાને જ પ્રગટ કર્યા, એમ છતાંય વેદ એમ કહી શકે, એકવાર તો કહી જ દે કે હવે અમારું કામ નથી, અમારામાં આનો ઉપાય નથી. એમ વેદ પણ ઘણીવાર કહી શકે છે અને કહે છે વાલા ભક્તો. એટલે આપણાથી જેટલું આ પાન કરી શકાય ભાગવતની કથાનું, એટલું આપણે, અને એ ભગવાન કરાવે તો વાલા ભક્તો. ભગવાનની ઈચ્છા હોય ને એને જ ભગવાન પોતાના વિશેની માહિતી આપે. હવે આપણે તમે એક દાખલો લ્યો કે કોક વિદ્વાન, કોક સત્તાવાળા, કોક ધનાઢ્ય માણસો
કે કોઈક મહાન ગ્રુપ જૂથવાળા માણસો એ કંઈ બધાને પોતપોતાનો પરિચય કરાવે અને ટોટલી અક્ષરે અક્ષર ન કરાવે. તો પ્રિય ભક્તો, ભગવાન તો આખા વિશ્વના મુખ્ય અધિકારી, આકાશ પાતાળ પૃથ્વી એમાં, અને એણે કરેલી વાણી સ્વરૂપ, એણે કરેલ પ્રાગટ્ય સત્ય સ્વરૂપે એ કાંઈ જેવું તેવું થોડું હોય. અને કોઈને ગમે તેટલા ભક્ત, ગમે એટલા, પણ ભગવાન કોઈને ટોટલી પોતાનો પરિચય કરાવે નહીં. અને આપણે કરી નહીં પછી આપણે શું મેળવવું? આપણે તો એમ કહે, પ્રભુ આપ અમારું રક્ષણ કરો, આપ અમારા માટે યોગ્ય હોય એવો રસ્તો. અને એ તો ભાગવતજીમાં કીધું છે. એનું મહત્ત્વની, ભાગવતના મહત્ત્વ શું છે એ સમજાવવા માટે તો કીધું જ છે કે ભાગવત છે એને તમે માગો એ ન આપે. પહેલાં એ ખાતરી કરે કે આપણે જે માગીએ છીએ એ આપણા માટે ફાયદાકારક છે કે નથી. ફાયદાકારક હોય તો આપે, અને ન ફાયદાકારક હોય તો એના બદલે બીજું આપે ફાયદાકારક હોય એવું. એનું નામ ભગવાન. એટલે પંડિતોએ આપણને એવું સમજાવ્યું છે કે ભાગવત એ આપણે સમજણા થઈએ અને પુણ્ય કર્મો જાગે આપણા, તો અમે વક્તાઓ, ભાગવતની કથા કહેવાવાળાઓ, એના પુણ્ય કર્મો તો જાગ્યા જ કહેવાય હો. હા, એ અમારી એકની વાત નથી. ગમે તે માણસ કે જે ભાગવત બાબત, ભાગવત વિશે, ભાગવત ભગવાન વિશે બે શબ્દ કહી શકે, એની ઉપર ભગવાનની કૃપા હોય જ. અને આવા ભક્તો હોય ને, એમણે ભગવાનની કૃપા દરરોજ વધે. એની પેઢીમાંય, એના પરિવારમાંય, બધાની ઉપર ભાગવત ભગવાનની કૃપા વધે, આદિશક્તિની કૃપા વધે. એટલા માટે બધાય મનુષ્યોએ કે જેને ભાગવત કથા ભગવાને તક આપી છે કે તમે ભાગવત કથા મારફત મારું ગાન કરો, ગાયન કરો અને બધાને સમજાવો. તમને જેટલું આવડતું હોય, તમને જેટલું હું જ્ઞાન આપું, ભગવાન કહે છે એટલું તમે એનાથી ઓછું આપશો તોય હાલશે. જેટલું તમને યાદ રહે, જેટલું તમને સમજાય, જેટલું તમને હું આપું, એનાથી જેટલું તમે કહી શકો એટલું તમે કહો ને બીજાને, તોય ભગવાનની કૃપા થાય. અને ભાગવત ગમે એટલી વાર સાંભળો, ગમે એટલી વાર કયો. અરે 40 વર્ષ સુધી ભાગવત કથા કહેવાવાળા પણ આ જગતમાં, પૃથ્વીમાં છે. અને લાઈવ કથાઓ આવે છે અને કહે છે કે ભગવાન વિશે અમે આટલું જાણીએ છીએ, બસ અમને બીજી કાંઈ ખબર ન પડે. એ તમે જેટલું તમે જાણી શકો, પ્રભુની કૃપા હશે તો તમને એટલું જ્ઞાન થશે. એટલે ભાગવત છે ને એ અમારા કહેવા મુજબ, ભાગવતના પંડિતોના કહેવા મુજબ, અને ભાગવતની કથા જેની ઉપર કૃપા થઈ છે
ભગવાન આદિશક્તિની એ એમ કહે છે કે અમે ભગવાનને પામી ન શકીએ. ભગવાનને ઓળખવા, ભગવાનને સમજવા, ભગવાનની લીલા એનું ગાન કરવું એ આપણા વશની વાત નથી. અને પંડિતોએ એવું શીખવું છે બસ કે અમને તો એટલી ખબર પડે. અમે એમ જ કહી છીએ આપને કે અમે વક્તા ભાગવતની કથા કહેવાનો પ્રયત્ન કરીએ છીએ બસ. અને ભગવાન જેવી રીતે કરાવે એવી રીતે, કેવી રીતે કરવી એનો નિર્ણય કરવાનો અમારી પાસે કોઈ પાવર કે અમારી પાસે કોઈ સક્ષમતા નથી. અમારી પાસે કોઈ જ્ઞાન નથી હોતું કે કથા કેવી રીતે કેવી. અમને ભગવાને એવો પ્રેરણા કરી કે દરરોજ ભાગવત કરો, તો અમે દરરોજ ભાગવત કરીએ છીએ. અડધી કલાક, 1 શ્લોક, 2 શ્લોક, જેટલું ભગવાનની કૃપા થાય એટલું. તો ભગવાનની કૃપા તો થશે એમ. અને નિત્ય ભાગવત એટલે એમ કે ભગવાનનું ભાગવત એ જીવન સુધી, જ્યાં સુધી જીવન હશે ત્યાં સુધી ભાગવતની કથા કહેવાની બસ. એટલે આ ભાગવતની કથા છે ને એ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. એટલે સદા એટલે હંમેશા, જ્યાં સુધી જીવમાં આત્મા, શરીરમાં આત્મા છે, જ્યાં સુધી ભગવાનનું તત્વ, ચેતન તત્વ બધાયમાં છે જ. કોઈ જીવની અંદર ભગવાનનું તત્વ નથી એવું છે જ નહીં. પછી માણસ હોય કે ગમે તે જીવ હોય, નાનામાં નાનો મચ્છર લઈ લ્યો ને, કીડી લઈ લ્યો, તો એનામાંય ભગવાન છે. એટલે અને ભાગવત જેટલું સમજાય એટલું. પણ એકને એક વાત તમે કીધા કરશો ને ભાગવતની, તોય તમારી ઉપર ભગવાનની કૃપા થશે. કારણ કે તમે એક નામ, એક દાખલો આપીએ કે એક નામ તમે બોલશો રામ, તો રામ બોલ્યા બસ, પછી જેટલું ફળ મળવાનું હતું એ મળી ગયું. રામ ભગવાન હતા, અવતાર હતા, પ્રાગટ્ય હતું. પછી કેમ આપણે અનેક વાર બોલીએ છીએ રામ રામ રામ. પછી ઊંધું થઈ જાય ને, મરા મરા મરા, તોય ભગવાન રાજી થાય. આ ભગવાનની લીલા સમજવી એ બહુ અઘરું છે વાલા ભક્તો. પછી આપણે એમ કહી કે આવી કથાની જરૂર નથી ને, આવી કથા નથી કરવી ને. અરે ભાઈ, તમે જીવન જીવવાનું, તમે ઓક્સિજન લેવાનું બંધ કરી શકો? ન કરી શકો. તો વાલા ભક્તો, ભગવાનની કથા, ભગવાનની ભક્તિ એ જ આપણને જીવન આનંદદાયક બનાવે છે બસ. ભગવાનનું કામ માત્ર ને માત્ર એટલું છે કે દરેક જીવ ઉપર કૃપા કરવી, અને જે જીવ ભક્તિ કરે એની ઉપર વિશેષ કૃપા કરવી, કોઈને કોઈ રીતે. એટલે આ ભાગવત એ સદા સેવ્યા. જીવન તમારે જબ તલક ઘટ મેં પ્રાણ હે, ત્યાં સુધી તમારે ભાગવત એ મેળવવું, કહેવું, આયોજન કરવું અને ભાગવત ભજન કરવું. અને એમ કહેવામાં આવ્યું છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ. આ ભાગવતનું સાંભળવું એ તો કેટલું હરિ ચિત્તમ
સમાશ્રયેત. આ પ્રભુમાં આપણને ચિત્ત આપણું એમાં પરોવી દે છે, એમાં લગાડી દે છે. ભાગવતનું સ્મરણ કરવું એટલે ભક્તોને તો સાંભળવાવાળાની ઉપર તો બહુ કૃપા થાય છે, અને એણે સેવન કર્યું કહેવાય. અને ભાગવત કહેવાવાળાની તો આપને ખબર છે કે એ વિષ્ણુ સ્વરૂપ કહેવાય, જે ભાગવત કહેતા હોય એ. પણ એમ કરીને અભિમાન ન કરવું કોઈ ભાગવતના વક્તાશ્રીએ. અને ભાગવત છે ને એ અમારા કહેવા મુજબ ભયનો નાશ કરે છે. લ્યો, જીવ હોય તો ભય થાય. જેને જીવ છે એને ભય લાગે. હવે ઝાડવા એ આમ તો સજીવ કહેવાય, એને બદલે એ તમે એમ કહો કે આ મકાનને ભય લાગે. જંગલમાં હોય તોય એમાં રહેતા હોય એને ભય લાગે. એટલે એમાં રહેતા હોય એવા બધાય જીવોને ભય લાગે, એકલા પડે એટલે. પણ ભાગવતની કથાથી ભાગવતનું હંમેશા સેવન કરવું. જેમ ટોનિક વિટામિન, ડાક્ટર કહે કે તમે આ વિટામિન લેજો તો તમારામાં શક્તિ કાયમ રહેશે. જોકે પછી શક્તિ વહી જાય પણ તમારી શક્તિ જળવાઈ રહી એમ. અને તમને રોગ સામેથી રક્ષણ મળશે. દાખલા તરીકે ડાયાબિટીસ, બીપી એવી તકલીફ થઈ જાય તો ડાક્ટર કહે કે આ દવા લેજો દરરોજ. તો કેમ દરરોજ લેવી પડે? તો પંડિતો, ભગવાન પોતે, એના પ્રાગટ્યો, એના અવતારો એ બધા એમ કહે છે કે તમે જીવો ત્યાં સુધી ભાગવતની કથા એનું ચિંતન કરો, એનું ગાન કરો, બીજાને સંભળાવો, એ લખો, એ વાંચો. અને ભાગવત તમારો પોતાનો જેણે જેણે ભાગવતનું શરણું સ્વીકાર્યું છે એના ભય પરમાત્મા આદિશક્તિ એમણે દૂર કર્યા છે. બ્રહ્માજીનો ભય કોણે દૂર કર્યો હતો? આદિશક્તિએ. બ્રહ્માજીને ભય લાગ્યો તો એકલા ક્ષીરસાગરમાં કમળ, અને કમળમાં બ્રહ્મા. તો રાતના અને આમાં સમયમાં બહુ બીક લાગી હતી. ત્યારે ભગવાન ભાગવત આદિશક્તિ એણે બ્રહ્માજીનો ભય દૂર કર્યો હતો. પછી ભાગવત આપ્યું બ્રહ્માજીને, અને બ્રહ્માજીએ એમ કીધું કે ભાગવતથી ભય દૂર થાય છે બધાય પ્રકારના. હો, હા, એકેય પ્રકારનો એવો ભય નથી કે આ અમારાથી દૂર ન થાય, એવું નથી કીધું. અને ભાગવતનું સ્મરણ, ચિંતન અને ભાગવતનું વ્યસન થઈ જાય ને એ તો ભાઈ ભગવાનની અતિ કૃપા કહેવાય. અને જે જગ્યા ઉપર મહાદેવજીએ કીધું હતું ને કે આ જગ્યા ઉપર દેવી 1000 વર્ષ પછી કથા થવાની છે. મહાદેવજીને ખબર પડી જતી હતી. મહાદેવજી 3 જ કામ કરતા. આપણે કીધું ને તમને કે મહાદેવજી કા કથા વાંચે, સંભળાવે, અને કા કથા સાંભળે, અને કા સમાધિમાં ધ્યાનમાં. તો જેવી રીતે ભાગવત ભય દૂર કરે છે, કારણ કે એ આદિશક્તિનું સ્વરૂપ છે. આવી રીતે આદિશક્તિના ઘણા સ્વરૂપો એવા છે. હો, આદિશક્તિએ ઘણા સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે.
અને બધાયના બચાવ કર્યા છે, બધાયના ભય દૂર કર્યા છે. બોલો, એમાં તમે જો ખબર હોય તો પ્રહલાદજીનો ભય દૂર કર્યો, ધ્રુવજીનો ભય દૂર કર્યો. મૂળ શક્તિ આવું જ કાર્ય કરે છે, ભય દૂર કરવાનું. હજી એક શક્તિ છે કે જે માતાજી સ્વરૂપે પ્રગટ થઈ છે અને એનું નામ અંબામાં. અંબામાં એ પણ એવી શક્તિ છે, આદિશક્તિનું સ્વરૂપ છે કે અંબામાં એ પણ ભય દૂર કરનારી શક્તિ છે, મા અંબા. અને એટલે તો અને એનું પ્રમાણય છે અમારી પાસે. અને ઘણાય અંબાજીના ભક્તો હોય છે, અંબાજીના ભક્તો એ અંબામાનું પૂજનય કરે, આરતીએ કરે છે અંબામાની. અને ઘણી જગ્યાએ અંબાજીના મંદિર હોય છે. હા, જામનગરમાં પણ અંબાજીનું મંદિર છે અને ત્યાં અંબાજી ઘણા ભક્તો ભક્તિ કરે, આરતી કરે અને અંબાજીને રાજી કરે છે, પૂજા કરે છે. એ પ્રભુની કૃપા હોય તો થાય, નકર ન થાય. કારણ કે અંબાજી છે ને એ પણ ભાગવતની જેમ જ એક પ્રાગટ્ય છે, સ્વરૂપ છે અને ભય દૂર કરનારું માતાજી સ્વરૂપ છે. તો તમે બધા સાથ આપો, તમે ટેકો આપો તો આપણે અંબામાનું સ્મરણ કરીએ અને મા અંબાની સ્તુતિ કરીએ. અને તમારે રાસ લેવો હોય તો છૂટો, તો કરો તૈયારી. અંબા અભય પદ દાયની રે, અંબા અભય પદ દાયની રે, અંબા અભય પદ દાયની રે. શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, એ શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની. અંબા અભય પદ દાયની રે, અંબા અનાથોની નાથ ભીડ ભંજની. અંબા અભય પદ દાયની રે, અંબા અભય પદ દાયની રે. શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની. અંબા અનાથોની નાથ ભીડ ભંજની. અંબા અભય પદ દાયની રે, અંબા અભય પદ દાયની રે. હેમ હિંડોળે હિચકે રે, હેમ હિંડોળે હિચકે રે. હેમ હિંડોળેમાં હિચકે રે, હિચકે આરાસુરી માત ભીડ ભંજની. હિચકે આરાસુરી માત ભીડ ભંજની. એ હિચકે આરાસુરી માત ભીડ ભંજની. હેમ હિંડોળે માં હિચકે રે. સખીઓ સંગાથ કરે ગોઠડી રે, સખીઓ
સંગાથે કરે ગોઠડી રે. ગોઠડી એટલે વાર્તાલાપ. સખીઓ સંગાથે કરે ગોઠડી રે. આવી આઠમની રાત ભીડા ભંજની. આવી આઠમની રાત ભીડા ભંજની. એ સેમ હિંડોળે માહી ચકે રે. સર્વે આરાસુરી ચોક મારે. એ સર્વે આરાસુરી ચોક મારે. આવો તો રમીએ રાસ ભીડા ભંજની. આવો તો રમીએ રાસ ભીડા ભંજની. આવ્યામાં અંબા, આવ્યામાં અંબા, તમને પણ રાસ લેવામાં આનંદ થશે. આ અંબાજી એ સર્વે આરાસુરી ચોક મારે. એને રાસ લેવા માટે જગ્યા કરજો ભાઈ જરાક. આવો તો રમીએ રાસ ભીડા ભંજની. એવે સમયે આકાશ મારે. એવે સમયે આકાશ મારે. આવ્યો કરુણ પોકાર ભીડા ભંજની. આવ્યો કરુણ પોકાર ભીડા ભંજની. અંબા અભય પદ દાયની રે. અંબા અભય પદ દાયની રે. શ્યામા સાંભળજો સાદ ભીડા ભંજની. એ શ્યામા સાંભળજો સાદ ભીડા ભંજની. અંબા અભય પદ દાયની રે. અંબા અભય પદ દાયની રે. અને માં કહે છે, કોણે બોલાવી મુજને રે. કોણે બોલાવી મુજને રે. કોણે કર્યો મને સાદ ભીડા ભંજની. કોણે કર્યો મને સાદ ભીડા ભંજની. એ મધદરિયે તોફાન મારે. એ મધદરિયે તોફાન મારે. ડૂબે અમારું વહાણ ભીડા ભંજની. વાલા ભક્તો, આવું બધાયને થતું હોય છે હો. જેવી રીતે ભાગવતમાં લખ્યું છે એવી જ રીતે આ બધાયને મૃત્યુ સમયે કોણ જાણે કેમ ભગવાનની કૃપા ન હોય તો કેવું કેવું થાય છે એ તો જેને વર્ણન સાંભળ્યું હોય એને ખબર પડે વાલા ભક્તો. અને માને યાદ કરે, ભાગવત ભગવાનને યાદ કરે તો એ બધાય પ્રકારના ભય દૂર કરે છે હો. અને માં મદદે આવે છે. ભાગવત ભગવાન મદદે આવે છે સંકટ સમયે. અને એમ કહે છે કે કોણે કર્યો મને સાદ ભીડા ભંજની. ત્યારે ભક્ત કહે છે કે માં, અમે આપને બોલાવ્યા છે. અને મધદરિયે તોફાન મારે. એ મધદરિયે તોફાન મારે. ડૂબે અમારું વહાણ ભીડા ભંજની. ડૂબે અમારું વહાણ ભીડા ભંજની. વાલા ભક્તો, આ તો જ્યારે અચાનક તોફાનમાં સપડાઈ જાય, ભયંકર તોફાનમાં દરિયામાં, એવી જ રીતે વાલા ભક્તો એવું જ બનતું હોય છે કે અણધારી પણ એવી આવી પડે અને એવી આપણી ઉપર કષ્ટની બટાલિયન મિલિટરી આખી તૂટી પડતી હોય અને ન ધાર્યું હોય એવું કષ્ટ આવી પડે. અને એમાંથી બચાવે એ માત્ર માં અંબા. એ માત્ર ને માત્ર આદિશક્તિ. એ માત્ર ને માત્ર એ દુર્ગા સ્વરૂપે હોય. દુર્ગા માની સ્તુતિ આપણે કરી છે અને હજી કરવાના છીએ.
એટલે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મા અંબા ભાગવત સ્વરૂપ ભગવાન એ મદદ આવે છે ભક્તને. અને પછી એમ કહે છે ભક્તો પણ કે અત્યારે અમારું વાણ ડૂબી જશે તો પછી માતાજી અમારી કમાણી કરેલી હોય એનું શું થશે? કીધી કમાણી શું કામની રે, કીધી કમાણી શું કામની રે, એ જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડ ભંજની, એ જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડ ભંજની, એ વાયુ ભયંકર ફૂંકતો રે, એ વાયુ ભયંકર ફૂંકતો રે. વાલા ભક્તો, ગજેન્દ્ર મોક્ષની કથામાં આવી જ રીતે ભક્ત એણે ગજેન્દ્રએ પોકાર કર્યો છે હો. આદિશક્તિને બોલાવ્યા છે અને મદદે આવ્યા છે. એવા જ આ સ્વરૂપ મા અંબા એનો પોકાર કરે તો પણ જ્યારે પ્રાણ મૃત્યુ સામે દેખાતું હોય ત્યારે મદદ કરે. એ જ ભગવાન, એ જ મા અંબા, એ જ ભાગવત સ્વરૂપ અને એ જ એમના પ્રાગટ્યો છે. અને કષ્ટ તો એટલું બધું આવે, એટલું બધું લાગે કે એમાંથી માત્ર ને માત્ર ભગવાન જ બચાવી શકે હો. અરે વાલા ભક્તો, મેડિકલ ઓફિસરો પણ એમ કહી દે છે કે હવે આનું કાંઈ નહીં થાય, તમે ભજન કીર્તન કરો અને ભગવાનની ભક્તિ કરો. એટલે વાયુ ભયંકર ફૂંકતો રે, આ ભક્ત કે છે. અને વેરી થયો વરસાદ ભીડ ભંજની, વેરી થયો વરસાદ ભીડ ભંજની, અને સામે જ મોત દેખાય છે હો. પાણી ભરાણા વાણ મારે, પાણી ભરાણા વાણ મારે, કે મેં કાઢ્યા ન જાય ભીડ ભંજની, કે મેં કાઢ્યા ન જાય ભીડ ભંજની, અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે. આશા ભર્યા અમે આવ્યા રે, આશા ભર્યા અમે આવ્યા રે. કંઈ ને કોઈ માણસ, કોઈ પણ જીવ એ ક્યાંય ને ક્યાંય જાય તો એ પોતે આશા લઈને જતા હોય છે ભાઈ. અને આશા એની ભગવાન પૂરી કરતા હોય છે. આપણાથી થાય એટલી ભગવાનના કાર્યમાં મદદ કરવી, બાકી ભગવાન જ બધું કરી શકે. અને ભગવાનની ઉપર જ આ ભક્તો હંમેશા આશા રાખતા હોય છે હો. અને આશા ભર્યા અમે આવ્યા રે, વાલા જોતા છે વાટ ભીડ ભંજની, વાલા જોતા છે વાટ ભીડ ભંજની. એટલે વાલા એને બીજા અર્થમાં એમ કહેવાય કે હે પ્રભુ, અમારે હજી જીવનમાં ભક્તિ કરવી છે, અમારે હજી આપની કૃપાની જરૂર છે, અમારે આપની કૃપા જોઈએ, માટે આપ અમને મદદ કરો. અને ભક્તો એમ કહે છે કે અમારું હૈયું હાથમાં નથી રહેતું માં, દરિયામાં તોફાન જાગે એવી રીતે આ અમારા શરીર અંદર એક શરીર એક દરિયા સમાન છે અને તોફાન જાગે છે હૃદયમાં. આપણા સમય આવા આવે ત્યારે આપણને તોફાન જાગતું હોય છે. અને હે માં, અમને બચાવો. અને એમ કહેવામાં આવ્યું છે કે મારે તમારો આશરો રે, એ મારે તમારો આશરો રે, આવો આવો ને મોરી માત ભીડ ભંજની, આવો આવો ને મોરી માત ભીડ ભંજની, અંબા હિંડોળેથી ઉતર્યા રે. હવે મા અંબા તૈયાર થયા હો ભક્તનો પોકાર સાંભળીને.
અને આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન એના પ્રાગટ્યો બધાય ભક્તોને મદદ કરવા તત્પર હોય છે, ભક્તોને મદદ કરવા તૈયાર જ હોય છે હો. પણ આપણે એની સાથે પ્રેમનો રિશ્તો હોવો જોઈએ, ભક્તિનો રિશ્તો હોવો જોઈએ. અને અંબા હિંડોળેથી ઉતર્યા રે, ઉતર્યા આરા સુરી માત ભીડા ભંજની, ઉતર્યા આરા સુરી માત ભીડા ભંજની. અને સખીઓ તે લાગી પૂછવા રે, સખીઓ તે લાગી પૂછવા રે, કિયા કીધા પરિયાણ ભીડા ભંજની, એ કિયા કીધા પરિયાણ ભીડા ભંજની. અને આનો દ્વિઅર્થ છે હો વાલા ભક્તો. ભગવાનને બધાય પ્રશ્ન ભક્તો કરે કે પ્રભુ ક્યાં જાઓ છો? જેવી રીતે નથી વામનજીને પ્રશ્ન કર્યો કે તમે ક્યાં જાઓ છો બટુક સ્વરૂપ, ત્યારે કીધું કે હણવા બલીનું અભિમાન મારા વાલા. એવી રીતે જ માં હિંડોળેથી ઉતરા આરાસુરી માં, અને સોનાના હિંડોળેથી હો. અને માને કાંઈ ખોટ નથી હોતી. અને માએ તો કોઈએ પૂછ્યું તો કહ્યું કે વાતું વધુ પછી પૂછજો રે. અને માં તરત જ પહોંચી જાય છે હો, સમય જરાય બગાડતા નથી. ભક્તની મદદમાં, ભક્તની વારે મા અંબા પહોંચી જાય ભય દૂર કરવા માટે. અને બાળ મારો ગભરાય ભીડા ભંજની, મા અંબા કહે છે કે મારો ભક્ત, મારો બાળક, આપણે બધા એના બાળકો કહેવાય. આપણી ગમે એટલી ઉંમર હોય, આપણે બધા એના બાળકો. અને આપણા પાલનહાર, આપણા રક્ષણહાર અને તમામ શક્તિ ધરાવનારા એ મા અંબા, મા આદિશક્તિ અને મા દુર્ગા બધા એ જ છે. માટે માએ કીધું મારો બાળક ગભરાય છે, મારા બાળકને ભય લાગ્યો છે, માટે મારે પછી હું આપને સમજાવીશ. અને મારાથી કેમ ખમાય? માએ કહ્યું ભક્ત મારો ભીડે પડ્યો રે, એ ભક્ત મારો ભીડે પડ્યો રે, મુજથી કેમ ખમાય ભીડ ભંજની, મુજથી કેમ ખમાય મારી માવડી. એમ કહી નારાયણી રે, એમ કહી નારાયણી રે, સિંહે થયા અસવાર ભીડ ભંજની, સિંહે થયા અસવાર ભીડ ભંજની. એ ત્રિશૂળ લીધું હાથ મારે, એ ત્રિશૂળ લીધું હાથ મારે. અને ભક્તોને તાર્યો એ આપણે વિગતવારની કથામાં આવે છે. અને ભક્તો બધા કહેવા માંડ્યા કે ધન્ય જનેતા આપને રે, એ ધન્ય જનેતા આપને રે, ધન્ય દયાની નિધાન ભીડ ભંજની, ધન્ય દયાની નિધાન ભીડ ભંજની. એ મા અંબા પ્રગટ પરચો આપનો રે, હે ભાગવત ભગવાન પ્રગટ પરચો આપનો રે, હે નારાયણ પ્રભુ પ્રગટ પરચો આપનો રે. દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની. અને માં આપનું જે કોઈ સ્મરણ કરે, જે કોઈ આપના ગરબા ગાય, જે કોઈ આપને આવી રીતે ભક્તિ કરે, સ્તુતિ કરે, પોકાર કરે, એને મા અંબા તમે બધી ભીડ ભક્તની ભાંગજો. ભીડ બધી તે ભક્તોની ભાંગજો રે,
ભીડ બધી તે ભાંગજો રે, સમરે કરજો સહાય ભીડ ભંજની. આપણે માને પ્રાર્થના કરીએ હો બધાને કે જેને જેને કષ્ટ છે, જેને જેને તકલીફ છે, જેને જેને નથી સહન થતું, એની ભીડ બધી તમે ભાંગજો માં, એની ઉપર કૃપા કરજો. અને એ સ્મરણ કરે આપનું ભાગવત ભગવાનનું, મા અંબાનું, મા દુર્ગાનું, કે કોઈ પણ પ્રાગટ્યનું, નારાયણ ભગવાનનું, તો એને સ્મરણ કરે કે તુરત જ એને સહાય કરજો હે માં. કારણ કે એટલી શક્તિ અમે આ પામર મનુષ્યો, અમે શિખાઉ ભક્તો, અમારીમાં અમે આપને ન ઓળખી શકીએ માં. પ્રગટ છે પરચો આપનો. અમે તો એમ કહીએ કે અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય પદદાયની રે, અંબા અનાથોની નાથ ભીડ ભંજની, અંબા અનાથોની નાથ ભીડ ભંજની. વાલા ભક્તો, આ રાસ લેવામાં પુરુષો નહીં છૂટ, બૈરાઓ નહીં છૂટ, કોઈને પણ ઈચ્છા થાય અંદરથી, હૃદયમાંથી આનંદ થાય, એને ઊભા થઈ અને પોતાનો આનંદ વ્યક્ત કરવાની છૂટ છે. અને આપણે કોઈ ન હોય તો માનસિક રીતે આપણને તો ભગવાન, ભક્તને ભગવાન દેખાય એવી રીતે આપણને આ ભગવાનના ભક્તો, ભગવાનના સાંભળવાવાળા, કથાના શ્રોતાઓ દેખાય, ભગવાને દેખાય. મા અંબાએ આપણને દર્શન દે, ભક્તિ વધે તો, નહીતર નહીં દે. ભગવાન કૃપા કરે તો જ, અને ભગવાન કૃપા તો જ કરે, ભગવાન તો જ બચાવવા આવે, અને ભગવાન તો જ આપણને સમરે સહાય કરે. કાંઈ ભગવાન આપણા નોકર નથી. ભગવાનને એમ ન સમજવું, ભગવાનને એમ ન આપણે ઓળખવા કે એ તો આપણે ગમે ત્યારે બોલાવશે ને આવશે, એવા ભગવાન નથી હો. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું છે, એ આપણે ગઈકાલે કહ્યું કે ભગવાનની સ્પેશિયલ ભક્તિ કરવી પડે અને મર્યાદા છોડી દેવી પડે. અહીંયા હું નાચીશ, અહીંયા હું ગાઈશ, અહીંયા હું ભજન કરીશ, અહીંયા હું આવું કરીશ તો મારી આબરૂ જશે. એ તો વાલા ભક્તો એક જાતનું અભિમાન થઈ ગયું. અને અભિમાન જેને જેને જાગે છે એ ભક્તથી એ ભગવાન છેટા રહે છે. એવા ઘણા દાખલાઓ ભાગવત ભગવાનમાં આપ્યા છે. માટે અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે. અને ભક્તો એ મા અંબાની આવી રીતે સ્તુતિ કરે છે, આવી રીતે પ્રાર્થના કરે છે. અને તમે બધા આવી રીતે જો ભગવાનનું સ્મરણ કરો, આવી રીતે ભગવાનને, અને કોઈ શરમ, કોઈ સંકોચ ભક્તિ કરવામાં ન રાખવાનો હોય. ભક્તિ કરવામાં તો ભગવાનને બસ, મારા ભગવાનને નહીં ગમે તો બસ એ હું ગરબો નહીં ગાઉં, કે હું ભગવાનની સ્તુતિ નહીં કરું, કે હું ભગવાનની ધૂન નહીં બોલું, કે હું ભગવાનનું ભજન નહીં કરું, તો પછી મારા ભગવાનને નહીં ગમે તો એ ચિંતા થાય. એ સાચા ભક્ત, એની ભક્તિ સાચી. બાકી હું આવું કરીશ તો મારા કોઈ મિત્રને, મારા કોઈ સ્નેહીને, મારા કોઈ સગાને, મારા કોઈ દુનિયાના માણસોને નહીં ગમે તો. પણ એવું નથી હોતું ભાઈ, એવું નથી હોતું વાલા ભક્તો. તમારે ભગવાનને ગમે એવું કરવાનું, અને ભગવાન રાજી થાય એવી રીતે આપણે કરવાનું. એનું નામ ભક્તિ કહેવાય છે. અને આ સુંદર મજાની અભય બનાવનારી ભગવાનની કથા છે. એ તમે બધાએ બહુ ભક્તિ કરી અને બહુ કથા એનું. અને એમ કહેવામાં આવ્યું છે કે માતાજીને રાજી કરવા માટે
એ રીઝી દે સીધી દે અષ્ટનાવ નિધિ દે, રીઝી દે સીધી દે અષ્ટનાવ નિધિ દે, વંશ મેં વૃદ્ધિ દે બાકબાની, વંશ મેં વૃદ્ધિ દે બાકબાની, અભય વરદાન દે ચિત્ત મેં જ્ઞાન દે, અભય વરદાન દે ચિત્ત મેં જ્ઞાન દે શંભુરાની, એ ચિત્ત મેં જ્ઞાન દે શંભુરાની, એ દુઃખ को दूर कर, એ દુઃખ को दूर कर, सुख भरपूर कर, दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास जानी, હે માં મને દાસ જાણીને, હે ભાગવત ભગવાન મને દાસ જાણીને, હે મહાદેવજી મને દાસ જાણીને, હે કૃષ્ણ મને દાસ જાણીને, હે પરમ જનની, હે માતાજી મા જગદંબા મને તમારો દાસ જાણીને, મને તમારો દાસ જાણી અને તમે મારી ઉપર કૃપા કરો અને મારી તમામ આશાઓ એ બધી તમે પૂર્ણ કરો, આશા સંપૂર્ણ કર દાસ જાણી, सजन से हित दे, सजन से हित दे कुटुंब से प्रीत दे, सजन से हित दे कुटुंब से प्रीत दे, जंग में जीत दे मातु भवानी, जंग में जीत दे मातु भवानी, अजीरे जंग में जीत दे मातु भवानी। હવે તો પ્રેમથી બોલો વાલા ભક્તો, જય ભવાની બોલો. શું બોલવું? તમારે કહેવાનું જય અંબે બોલો, જય ભવાની, જય અંબે, જય ભવાની, જય અંબે, જય ભવાની, જય અંબે, જય અંબે, જય ભવાની, જય અંબે. માં તરત જ પ્રગટ થાય હો. પણ જેને અને ભગવાન કૃષ્ણએ જ્યારે પ્રાગટ્ય કર્યું ને ત્યારે જેને દેખાવાના હતા એને જ દેખાણા હતા, જેને સંભળાવવાની હતી વાંસળી વેણુવાદન એને જ સંભળાવી હતી. એટલે આપણી કથા એ પણ પ્રભુની કૃપા હોય એને જ આ ભક્તિ આપે છે. અને આપણે પણ આજે મા અંબા આપણી ઉપર કૃપા કરે અને આપણે એને રાજી કરીએ. મા આદ્યશક્તિ સ્વરૂપ છે, આદિશક્તિના સ્વરૂપ છે. એટલા પછી આપણે આ ભાગમાં કદાચ કહેશું કે ભગવાને કેટલા પ્રાગટ્ય કર્યા, એ ભાગવતમાં ઉલ્લેખ હશે. એટલે કેવું, આમ તો ભગવાને અનગિનત પ્રાગટ્ય કર્યા છો. તો તમે હવે એક લીટી બોલો, અમારી એવી ઈચ્છા છે તો બોલશો? હા. ઘોર અંધારી રે રાત લડી માં નિસર્યા ચાર અસવાર, ઘોર અંધારી રે રાત લડી માં નિસર્યા ચાર અસવાર, એ રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત, અંબા માવડી રે અંબા માવડી રે રણે ચડ્યામાં સોળે સજી ભગ શણગાર, એ દુર્ગા માવડી રે રણે ચડ્યામાં સોળે સજી શણગાર. પ્રિય ભક્તો, આ જ રીતે ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન આપણી ઉપર કૃપા કરે છે. તમે કોઈ પણ રીતે ભક્તિ કરી શકો, કોઈ પણ રીતે તમે ભગવાનને યાદ કરી શકો, તમે કોઈ પણ સ્વરૂપને ભજી શકો. તમને જે પસંદ હોય ને એવા સ્વરૂપને તમે ભજી શકો અને એવા સ્વરૂપને તમે સ્તુતિ કરી શકો. એ ભગવાનની કહેવાની. અને ભગવાનની કથામાં એવું જ કીધું છે સુખદેવ પ્રભુએ કે ભગવાનની કથા એ તમને જે રીતે પસંદ પડે એવી રીતે તમે કથાનો અર્થય કરી શકો. ભગવાન તમને ના ન પાડે.
અમે બધા પંડિતોય તમને ન સમજાવી શકીએ, કારણ કે તમારી અંદર એવી સમજણ ભગવાને ઓછી આપી હોય અથવા ન આપી હોય તો પછી એમાં અમે ટૂંકા પડીએ. અમે એમ કહી કે તો કાંઈ વાંધો નહીં, જેવી મારા પ્રભુની ઈચ્છા. તો વાલા ભક્તો, એક વાત આપને હજી બહુ સરસ, બહુ સુંદર અને બહુ મહત્ત્વની કહેવી છે કે આપને જો યાદ હોય તો કે સ્વર્ગમાંથી દેવો આવ્યા, ભાગવત કથા સંભળાવવાનું ચાલુ કર્યું ત્યાં કે પરીક્ષિતને શું કામ તમે ભાગવતની કથા સંભળાવો છો? એનું મૃત્યુ ન થાય એટલે ને. તો તમે એમ કરો, હાલ્યો આ એનું મૃત્યુ નહીં થાય, એને અમૃત પીવડાવી દો. તો અમૃત ત્યારે સુખદેવ ભગવાન અને પરીક્ષિતજી અને બીજા ઋષિઓ બધાય ત્યાં હાજર હતા, દેવોય બધાય હાજર હતા. અને દેવોએ કહ્યું કે હાલ્યો આ અમૃત પીવડાવી દો. ત્યારે કોઈએ ન સ્વીકાર્યું અમૃત, કોઈએ ન સ્વીકાર્યું કે અમારે અમૃત પીને અમર બનવું નથી, અમારે અમૃત પાન કરીને અમર નથી બનવું. જન્મ ને મૃત્યુ તો ભગવાનની કૃપા, એ મુજબ જ થાય. આપણે આયુષ્યને ટૂંકું કરીએ તોય અપરાધ ગણાય. એ તમે સમજ્યા કે આપણે આયુષ્યને ટૂંકું કરીએ, આપઘાત કરીએ, આપણું જીવન ટૂંકાવી નાખીએ, તો સંતે નહોતી ના પાડી આત્મદેવ નામના બ્રાહ્મણને કે આયુષ્ય આપણે ટૂંકું કરીએ અને આપઘાત કરીએ તોય કષ્ટ પડે, તો જન્મ જન્મ બગડે. અને આયુષ્યને લાંબુ કરીએ, લાંબુ એટલે કેવી રીતે વાલા ભક્તો? કે આયુષ્ય આવી રીતે અમર બની જાય અને અમૃત પી લઈએ તો આપણું આયુષ્ય તો આપણે અમર બની જાય, તો આપણને મૃત્યુનો ભય ન રહે. પણ ભાગવત કથામાં એવું સમજાયું કે આયુષ્ય, તમે ઘણીવાર સાંભળ્યું હશો કે આયુષ્ય એ તો ભગવાનની એક જાતની કૃપા છે, ભગવાનનું દેન છે, ભગવાનની ગિફ્ટ છે. અને એણે નક્કી કર્યું હોય ત્યારે જ કરવામાં મજા. આયુષ્ય આપણી હાથે એમાં ચેડા ન કરાય. એટલે પરીક્ષિતજી અને સુખદેવ ભગવાન એમણે પોતે પોતાના હાથે આયુષ્ય બાબતમાં, મૃત્યુ બાબતમાં ચેડા નથી કર્યા અને દેવોને ચોખ્ખી ના પાડી દીધી કે અમારે અમૃત એનું પાન કરીને અમર નથી બનવું. જેટલું ભગવાને આયુષ્ય લખ્યું છે પરીક્ષિતનું એટલું, અને પરીક્ષિતજીને સમજાવ્યું કે સાંભળ પરીક્ષિત, એ કે આજે ગુરુદેવ, કે તારે આયુષ્ય અમર બની જવું છે કે ભગવાને નક્કી કર્યું એ સમયમાં જ ભગવાનનું ધામ તારે જોઈ છે કે ભગવાનમાં તારે સમાઈ જવું છે? ત્યારે પરીક્ષિતે કહ્યું કે પ્રભુ, મારે અમર નથી બનવું, મને ભગવાનનું ધામ જોઈએ, મારે ભગવાનમાં સમાઈ જવું છે.
અને એમાં જ મજા છે. અને ભગવાને નક્કી કર્યું હોય એટલું આયુષ્ય હોય ને એ જ આપણને આનંદ આપે હો. હા, એનાથી ઓછું ટૂંકું કરીએ તો આપઘાત થાય, અને લાંબુ કરીએ તો પછી શું દશા થાય, અમર બની જાય તો પછી કેટલોક ટાઈમ તમને જીવન પસાર કરવામાં મજા રહીએ. 5 વર્ષ 10 વર્ષ તમે ગલજા માણસોને, વૃદ્ધ માણસોને પૂછો કે દાદા તમારે કેટલી ઉંમર, તો એ કે મારે 100 થવા આવ્યા. તો 100 વર્ષ થયા હોય તો પછી જીવન જીવવામાં આનંદ આવે? જો ભગવાને આપ્યું હોય તો ઘણાય તો હજારો વર્ષ સુધી જીવતા. કંદે ફલે કંદે ફલે મુનિવરા છપ્યંતી કાલમ. કંદમૂળ ખાઈને જંગલમાં ઋષિઓ હજારો વર્ષ સુધી જીવતા. પણ એ ભગવાને દીધેલું આયુષ્ય હતું, ચેડા કરીને મેળવેલું નહીં. જો આપણે ચેડા કરીને આયુષ્ય લાંબુ ટૂંકું કરીએ તો એ તો ભગવાનની સામે આપણે વિજય મેળવવા જેવું થાય ને. ભગવાનની સામે જીત મેળવી શકાય? ન મેળવી શકાય. એટલે ભગવાન જેટલું આયુષ્ય આપે એ એની કૃપા છે, અને જેટલું આયુષ્ય આપે એટલું ભગવાન આપણને સુખ અને આનંદ જ આપે છે. પણ ઘણીવાર આપણા કર્મ ન કરવાના થઈ જતા હોય, અને આપણામાં કોઈને કોઈ કારણથી ભગવાનને ઓવરટેકિંગ થઈ જતું હોય, અભિમાન થઈ જતું હોય, તો આપણાથી ઘણીવાર એવી ભૂલ થઈ જાય. માણસ માત્ર ભૂલને પાત્ર. અને દાસ હોય ને એને એટલે કહેવત નથી, નયમો એ હવને ગયમો, નમે એ બધાયને ગમે. પણ પછી ઊંધી કહેવત છે હો, હાજી બહોત નમે નાદાન. અને મૂર્ખ માણસો હોય ને એ બહુ નમે. પણ સંતોને મૂર્ખ ન કહેવાય. સંત છે ને એ બધાની ઉપર પ્રેમથી નમતા હોય, બધાને પ્રેમથી પ્રણામ કરતા હોય, અને દાસ પોતે સમજતા હોય કે અમે તો દાસ છીએ ભાઈ. અને ભક્તિ કરવી એને દાસ થઈને જ રહેવાનું. કોઈ એમ કે આમ કરો તો આપણે કહે હાજી, કારણ કે અમારે ભક્તિ કરવી છે, અમારે બીજો રસ્તો નથી, અમારે છૂટકો નથી. અને ભગવાન મદદ કરે એમાં જ એટલું આયુષ્ય જીવવામાં જ ભગવાનની સામે ચેલેન્જ ન હોય કે ભગવાને મારું આયુષ્ય ભલે, અને ભગવાન અમર બનાવે, ભગવાન લાંબુ આયુષ્ય આપે તો એ ભોગવી શકાય હજારો વર્ષ સુધી. આ ધ્રુવજીને નહોતું, એ પછી કથામાં કહેશું, 36,000 વર્ષ સુધી રાજ્ય આપ્યું હતું. એવી રીતે ભગવાનની કૃપાથી મળે જીવન, એ જ જીવન સાચું. અને આપણે અમર બનવાનું કરવું નહીં. અને આપણે જો આપણી મેળે કરીએ તો શું થાય? એકવાર એક ભક્તોએ એવું કર્યું, કે પોતાની મેળે અમર બનવાનો પ્રયત્ન કર્યો. પોતાની મેળે એણે એમ વિચાર કર્યો કે મારે મારી મેળે અમર બની જવું છે બસ. મારે ભગવાનની કૃપા, લાંબુ આયુષ્ય, કેટલી વાર તપ કરું ત્યારે મળે. એ ભગવાનને આપવું હોય તો આપે, નકર ના પાડે. એનાથી ના પડાઈ ગઈ હતી ને બ્રહ્માજીથી. એ કે હું અમર નથી તો તને અમર ન બનાવી શકું. એટલે અને નારાયણ ભગવાનની કૃપા કરી, નારાયણ ભગવાનની ભક્તિ કરી, તો નારાયણ ભગવાને અમર બનાવી દીધા છે. કારણ કે એ પોતે બધું કરી શકે, આદિશક્તિ છે એ બધું કરી શકે. અને એકવાર એક ભક્તોએ એવું કર્યું કે ભગવાનની સામે ચેલેન્જ, ભગવાનની સામે અમર બનવાનો પ્રયત્ન કર્યો એક ભક્તએ. અને
તપાસ કરી. તપાસ કરતાં 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 એ ભક્ત એણે હિમાલય આજુબાજુમાં ક્યાંક ત્યાં એક મોટા યોગી, કેટલી ઉંમરે કાંઈ નક્કી જ નહીં, પણ એની પાસે અમૃત હતું અને એને ખબર પડી અને ત્યાં જઈને એણે કીધું મને અમૃત આપશો? તો એ કે અમૃત તો આપીએ, પણ એ સમજી ગયા કે આમે આ અમૃત પીને એ કાંઈ સુખી થવાનો નથી. તો અને કોઈ સુખી થયા નથી એમ અમૃત પાન કરીને, અમર બનીને. તો એ કે તારે મને 2 કરોડ રૂપિયા આપવા પડશે. અત્યારે 20 કરોડ કહેવાય હો, પણ તો એ ઘટના ભાગવતમાં એક સંતે કીધી છે. એટલે એણે 2 કરોડ રૂપિયા રોકડા જોઈએ કે અમારા બેંકમાં ખાતું ન હોય. તો રોકડા લઈ આવ્યા. એને તો અમર બનવું હતું, ભગવાનની સામે વિજય મેળવવો હતો. એનો ઈરાદો બરાબર નહોતો. એટલે ભગવાનની સામે વિજય મેળવવા માટે એણે પ્રયત્ન કર્યો અને 2 કરોડ રૂપિયા આપ્યા. પણ ભગવાનની કૃપા જો હું કરી શકે એ આપને કહેવું છે અમારે હો હાજી માફ કરજો કે ભગવાનની કૃપા આ શેઠ ઉપર હતી. અને ભગવાન જેવી રીતે પરીક્ષિતજી એ અમૃત પાન કરીને નહોતા થવા માગતા, એવી જ રીતે આ શેઠ પણ અમૃત પાન કરીને અમરત્વ પ્રાપ્ત ન કરે એટલું પુણ્ય ભગવાન પાસે, એની ભક્તિ એટલી ભગવાન પાસે હતી. અને ભગવાનને ખબર હોય, જેવી રીતે યોગીને ખબર હતી, જોગીને ખબર હતી, આ સંતને એ વખતે ત્યાં 2 કરોડ રૂપિયા લઈને અમૃત એ કે મારે તો જાય, આ સાચવવું મટે, આમે એનું કંઈ કલ્યાણ થવાનું નથી. એને આપવાનો પ્રયત્ન કર્યો પણ ભગવાને બચાવવું હતું. એટલે ભગવાને શું કર્યું, કાગડો બનીને આવ્યા અને અમૃત જોડી નાખ્યું. એને આપેલું અને અમૃતનો નાશ કર્યો. અને એને શેઠને સમજાયું કે તું જોઈ લે મારી ઉંમર કેટલી છે. કાગડાએ કહ્યું. એ કે મને ખબર ન પડે. અરે એ કે અબજો વર્ષની ઉંમર છે. મને કોઈ પણ જીવ હોય, કોઈ પણ જીવ, કોઈ પણ મનુષ્ય, એને જીવન કેટલુંક આનંદદાયક બને જ્યાં સુધી ભગવાનની કૃપા હોય ત્યાં સુધી, અને ભક્તિ થઈ શકે ત્યાં સુધી. અને ભક્તિ જ્યારે ન થાય, ભક્તિમાં બાધા આવે, ભક્તિના બદલે જેમ આ બોધપાઠ આપ્યો હતો ને નવા પિક્ચરમાં કે કુસંગ થઈ જાય અને ભક્તિના રસ્તેથી ગાડી પાટા ઉપરથી ઉતરી જાય, એવું ભગવાન ન કરે કોઈ ભક્તનું. પણ અને ભક્તિ બંધ થાય તો પછી જીવન જીવવામાં મજા નહીં. ભક્તિ વગરનું જીવન નકામું હો. હા, અને ભક્તિ અનેક રીતે થાય એવું ભગવાને કીધું છે. એ ભગવાને અને ભક્તે નક્કી કરવાનું કઈ રીતે ભક્તિ કરવી. અલબત્ત આપણને એની ભક્તિથી, જોકે બધાની ભક્તિથી આપણને આપણું કલ્યાણ થઈ જ જાય. કોઈ ભક્તિ કરે, કોઈ કથા વાંચે, કોઈ સત્યનારાયણ ભગવાનની કથા વાંચે, કોઈ ભજન કરે, કોઈ રાતના ભજન બેસાડે, અને કોઈ ગમે તે રીતે ભક્તિ કરે તો આપણે એનાથી કલ્યાણ જ થાય. એનાથી કોઈ દી આપણું નુકસાન થાય નહીં. અને ભગવાનની ઈચ્છા હતી કે આવું અમૃતપાન કરીને અમર ન થવો જોઈએ. એટલે કાગડાએ કીધું મારી ઉંમર હજારો લાખો વર્ષની છે, હવે પેઢીઓ બદલી ગઈ,
માણસો બદલી ગયા. 100 વર્ષ કે 50 વર્ષ કે 80 વર્ષ જીવીને બધાય વયા ગયા. મારી હારનું કોઈ નથી. મારી વાત કોઈ ન સમજી શકે, હું કોઈની વાત ન સમજી શકું. અને મને મરવું છે પણ અમૃતપાન કરી ગયો, ભૂલથી હું ચાચ બોળી ગયો આ અમૃતમાં, એટલે મને મૃત્યુ આવતું નથી અને જીવન જીવવામાં મજા નથી. એટલે સંતોએ એવો આગ્રહ રાખ્યો, ભાગવતકારોએ એવું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે ભગવાન આપે એટલું જીવન જીવવું, બસ. એમાં લાંબુ જીવન એવું કરવાનો પ્રયત્ન ન કરવો અને ટૂંકું જીવન થઈ જાય એવો પ્રયત્ન કરવાનો, દુઃખથી કંટાળીને ન કરવો. આવો બોધ આપ્યો છે. માટે એમ કીધું છે કે આપણું કામ માત્ર ને માત્ર ભક્તિ કરવાનું. અને ભગવાને કાગડો બનીને એના પુણ્ય હતા, એની ભક્તિ હતી, તો એને એ અમૃત ઢોળાવી નાખ્યું અને કીધું કે આ પાન ન કરાય અમૃતપાન. અને ભગવાન અમૃતપાન કરાવે તો કાંઈ વાંધો નહીં. ભગવાને અમૃતપાન કરાવ્યું જ છે દેવોને, તો એને કાંઈ નુકસાન થયું નથી. એ સમુદ્ર મંથનની કથામાં આપણે કહેવું. પણ આપણે આયથો કરીને આપણે નિર્ણય ન કરાય કે મારે લાંબુ આયુષ્ય કરવું કે ટૂંકું આયુષ્ય. ભગવાને ચોખ્ખી ના પાડી. ભાગવત ભગવાને પંડિતોએ ચોખ્ખું સમજાયું કે જન્મ, મૃત્યુ, લાભ, હાનિ, જસ, અબજસ એ તો બધાય ભગવાને નક્કી કરેલા છે, એમ જ થાય. એમાં કોઈને સત્તા, એમાં કોઈને દખલગીરી કરવાની છૂટ નથી. અને જો કોઈ કરે તો એનું પરિણામ સારું આવે નહીં, કલ્યાણકારી થાય નહીં. માટે આ દિવ્ય બોધ, દિવ્ય કથા આપને કહેવાની. અને અમે ભગવાનની ભક્તિ આવી રીતે કરવાની એ પ્રયત્ન કર્યો છે એકમાત્ર. અને જો આપને ભગવાનની કૃપા હોય અને ભગવાનની ભક્તિ એમાં આપનું ધ્યાન હોય અને આપ આ કથાને વારંવાર વાગોળજો. આ માણસ સિવાયના હોય ને, જેને આપણે ગાયું કે ભેંસું કે બળદ, એ પહેલાં બધું ખાઈ લે. આપે બધી કથા સાંભળી લીધી, પછી એનો એક એક અક્ષર આપને કથા પહોંચે ત્યારે રિપીટ કરીને, સમજીને, કોકને પૂછીને સમજવાનો પ્રયત્ન કરજો. ખોટો અર્થ કરતા નહીં અને ભક્તિ કરજો. ભગવાનની કૃપા તમને ચોક્કસ મળશે. અને આ નિત્ય ભાગવત, એમાં જો આપને ભગવાનને આનંદ કરાવવાની ભગવાનની ઈચ્છા હોય તો આપ આ કથાના માધ્યમથી દિવ્ય આનંદ કરજો. અને કથા જેટલી આપને કોઈ સમજાવે, સમજો પોતાની મેળે, તો એ આપને ઉપરની ભગવાનની કૃપા ગણાશે. માટે આ કથા એ હવે અમે પોતે આપને એમ કહેવા માગીએ છીએ કે આપની આજે આ કથા એમાં આપણે ભાગવત ભગવાનમાં આવે છે અભય બનાવવાની વાત. એ અભય તત્વ એ ભાગવત સ્વરૂપ ભગવાન એ જ આપી શકે છે. અને ભગવાનના બધાય પ્રાગટ્યો હોય ને, બધાય પ્રાગટ્યો, ભગવાનનું કોઈ પણ પ્રાગટ્ય હોય ને, એ તમને અમરત્વ આપી શકે, અભયત્વ આપી શકે. સોરી હો, હે નારાયણ ભગવાન, અમારી જો ભૂલ પડવા માંડે તો એનો અર્થ એવો નહીં કે અમને નથી આવડતું. તો આમાં અમારે કબૂલ છે ભાઈ.
અમે કથા શીખીએ છીએ, અમે ભક્તિ કરીએ. જેટલું આયુષ્ય ભગવાન આપ્યું હોય એટલું આયુષ્ય ભગવાન આપે. પણ દિવ્ય આયુષ્ય પરીક્ષિતજીને જેટલું આયુષ્ય હતું એટલું આપ્યું, અભય હતું આપ્યું. એમ ભગવાન મા અંબા, મા આદ્યશક્તિ અને ભાગવત ભગવાન અને બધાય પ્રાગટ્યો એની કથાએ અમારે આપને કેવી છે. કેટલા કેટલા પ્રાગટ્ય કર્યા, કેટલી કેટલી કથાઓ કરી, અને કેના કેના ભગવાને મોક્ષ આપ્યા, એ બધું અમારે પછી આપને કહેવું છે. માટે પ્રિય ભક્તો, આ કથાને અહીંયા હવે આપણે વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે ભગવાન, હે નારાયણ પ્રભુ,